એ ગુજરાતમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, કપરાડા નાસિક હાઈવેની એવી હાલત થઈ છે, એ હાલત જોતાની સાથે જ તમને એમ થશે કે આ હદ સુધી હાઈવે ઉપર ભ્રષ્ટાચાર થયો છે। સાહેબ જુઓ આ દ્રશ્યો, આ એ મોતના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે કોઈ જતું હોય તો એની જવાબદારી કોની? ગુજરાતની જનતા બોલતી નથી એટલે તમે મન ફાવે એવું તમારા કામો મંજૂર કરશો। આ જવાબદારી અહીંયા કોઈ અકસ્માત થાય તો આરએનબી ના અધિકારીની છે કે જેને આ કામગીરી ત્યાં કરાવી છે અને જેની દેખરેખ હેઠળ આ કામ થયું છે। દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? આ સળિયા લાદવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર આજે ગુજરાતની ભ્રષ્ટાચાર, ગુજરાતમાં જે ભ્રષ્ટાચારે માંજા મૂકી છે, સમાચાર આજે એના છે। વાત એ ગુજરાતમાં જે ભ્રષ્ટાચારે માંજા મૂકી છે એની કરવી છે। ગુજરાતની અંદર અનેક જગ્યાએ રોડ રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે, તો કેટલીક જગ્યાએ રોડ રસ્તાની એવી હાલત થઈ ગઈ છે કે ખબર નથી પડતી કે ત્યાં રોડ હતો કે કેમ। કપરાડા નાસિક હાઈવેની એવી હાલત થઈ છે, એ હાલત જોતાની સાથે જ તમને એમ થશે કે આ હદ સુધી હાઈવે ઉપર ભ્રષ્ટાચાર થયો છે। કપરાડા નાસિક હાઈવે પર સળિયાઓ રોડ ઉપર બહાર નીકળી ગયા છે। નેશનલ હાઈવે પર પુલની એક ખસ્તા હાલત છે કે જ્યાંથી નીકળતા એ રસ્તા પર ના એ રાહદારીઓ પણ મૂંઝવાયા છે કે અહીંયા આપણે જઈ રહ્યા છીએ, આપણું મોત તો નથી ને। પુલની હાલત અત્યંત જર્જરિત છે, રસ્તા ઉપર સળિયા બહાર નીકળી ચૂક્યા છે। વાહન લઈને જતા પણ બીક લાગે છે કે સરિયાઓ જો વાહનની વચ્ચે આવી જશે તો ક્યાંક આ વાહન પલટી ન મારી જાય, કોઈ ગંભીર દુર્ઘટના ન બને ત્યાં સુધી અધિકારી જાગશે નહીં। અને અધિકારીઓ જાગશે તો એમાં પણ એમ કહેશે કે અહીંયા અમે કામ આપી દીધું છે અને ત્યાં માત્ર થીગડાઓ મારશે। સાહેબ જુઓ આ દ્રશ્યો, આ એ મોતના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે કોઈ જતું હોય તો એની જવાબદારી કોની? જો કોઈ અકસ્માત થાય તો ગુજરાતની જનતા ટેક્સ ભરે અને ટેક્સના રૂપિયા અધિકારીઓ આવી રીતે વેડફે છે। આ નેશનલ હાઈવે નો રોડ છે અને એ હાઈવેના રોડ ઉપર આ પ્રકારે સરિયાઓ બહાર નીકળી ગયા છે। આ જુઓ, આ ખુલ્લા સરિયાઓ છે, આ ટાયરની અંદર આવી જાય, ગાડીઓ પલટી મારે અથવા ત્યાં ટુ વ્હીલ લઈને કોઈ જતો વ્યક્તિ કે જેના પગમાં કે કોઈ જગ્યાએ ઈજા પહોંચે તો જવાબદાર કોણ? આ જગ્યા ઉપર અકસ્માત થાય તો એ સરકારના અધિકારીઓ જવાબદારી લેશે કે અમારા કારણે અહીંયા અકસ્માત થયું છે? સરકારના એ અધિકારીઓ કહેશે કે તમે જાઓ ખાનગી હોસ્પિટલમાં, અમે તમારું બિલ આપીશું? નહીં તો સરકાર બોલે, નહીં સરકારના અધિકારીઓ બોલે। જાય છે તો માત્ર ને માત્ર ગુજરાતની જનતાના રૂપિયા જાય છે, પણ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। રાજ્ય સરકાર એ રોડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડે, ટેન્ડરમાં એ અધિકારીઓની સાંઠગાંઠ હોય અને જ્યાં સાંઠગાંઠ હોય એને ટેન્ડર આપે, એનું પરિણામ આ થાય। આ જુઓ ગુજરાતના એ અધિકારીઓ, જુઓ આ તમારી અધિકારી રાજની અંદર આ ગુજરાતની આ હાલત થઈ ચૂકી છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો નીકળે છે। આ વાહનો જતા કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની? એ અધિકારીઓએ ખુલીને બોલવું જોઈએ કે નહીં, અહીંયા કોઈ પણ ઘટના બને છે તો હું આરએનબી નો અધિકારી છું, આ મારી જવાબદારી છે એમ। ગુજરાતની જનતા બોલતી નથી એટલે તમે મન ફાવે એવું તમારા કામો મંજૂર કરશો, પણ નહીં, એ જનતા નહીં બોલે તો અમે બોલીશું કે ના, આ જવાબદારી અહીંયા કોઈ અકસ્માત થાય તો આરએનબી ના અધિકારીની છે કે જેને આ કામગીરી ત્યાં કરાવી છે અને જેની દેખરેખ હેઠળ આ કામ થયું છે। ત્યાં નીકળતા એ રાહદારીઓ અને વાહન ચાલકો જુઓ એ શું કહી રહ્યા છે નેશનલ હાઈવે ના એ આરએનબી ના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીને, સાંભળો એ પણ। તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે, જેથી પંચર પટ્ટા પર તબાઈ અને સળિયા સામે નીકળેલા છે। ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે,
તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે, આમાં બાઇક વાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે. તો એમાં આની જવાબદારી કોણ લેશે? માર્ગ વાહન વ્યવહાર છે, જે રોડ રસ્તા વાળા એ લોકો બી જો અહીંયા તો પસાર થતા હશે, એ લોકો જોતા નહીં गवर्नमेंट ऑफिसर, એનું શું કરવાનું? इधर खाली पैसा वसूली करने के लिए जानता है, रोड बनाना नहीं जानता है लोग. ठीक है, ये इतना रोड गड़बड़ हो गया, गाड़ी कितना खराब होता है, कितना उल्टा पलटी हो जाता है गाड़ी. વઘારપાડાથી કપરાડા જતા ફળી ગામે એક આ નાળું બન્યું છે. એ નાળુમાંથી બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો. એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે, આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે. અમે તો ટેકનિકલ માણસ છે, અમે જાણીએ છીએ કે આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે. તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ, એને મરમ્મત કરવી જોઈએ, એને રિપેર કરવો જોઈએ, જે એને યોગ્ય લાગે છે. પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ, અહીંયા બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડર રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય. જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં. એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ નાળું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે, એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે. સાંભળો, પેટા કાઢી ગયેલા અધિકારીઓ, બહુ જવાબદાર પૂર્વક કહી રહ્યો છું, આ તમારી ભૂલ છે અને અહીંયા જો કોઈનું મોત થાય છે અથવા કોઈ અકસ્માત થાય છે તો એની જવાબદારી તમારા ઉપર છે. તમારા પાપે આ હાલત થઈ છે રસ્તાઓની. ભ્રષ્ટાચાર એ ગુજરાતમાં એ હદ સુધી વધી ગયો છે કે જેના પાપ એ હવે ફૂટીને આ પ્રકારે બહાર નીકળી રહ્યા છે. તમારું કામ ગુજરાતની જનતા કરી રહી છે. રસ્તા ઉપરના ઊભા થઈ ગયેલા એ સરિયાઓ ગુજરાતની જનતાના, એ ગુજરાતના નાગરિકોએ સરિયાઓ ત્યાંથી કાપીને સાઈડમાં નાખી રહ્યા છે. તેમ છતાંય તમારા પેટનું પાણી નથી હલતું. થોડી તો જવાબદારી તમે શીખો કે તમારી શું જવાબદારી છે. સરકારે તમારું પેન્શન ના આપે, સરકારે તમને તમારી યોજના, તમારું ભથ્થું તમારું રોકી રાખે તો સરકાર સામે તમારે બાયો ચલાવવાની. પણ સરકારના એક કામ તો તમે કરો. જે કામનો તમે પગાર લઈ રહ્યા છો એ કામ તમે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છો. સરકાર એ ખાનગીકરણ કરે તો તમારો વિરોધ, ન કરે, તમને તમારું પગાર પંચ પણ ન વધારી આપે, પગારનું ભથ્થું ન વધારે તો સરકાર સામે તમારે બાયો ચલાવવાની. સરકાર સામે બાયો ચડાવતા પહેલા અધિકારીઓ તમે જે કામ કરો છો ને એ નિષ્ઠાપૂર્વક કામ કરો. ગુજરાતમાં એવા કેટલાય અધિકારીઓ છે કે જે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. એમના વિસ્તારમાં રોડ ઉપર એક પણ જગ્યાએ ખાડો પણ નથી, એક પણ જગ્યાએ થીગડા પણ મારવાની જરૂર નથી પડી, કેમ કે એ માથે ઉભા રહીને એમના વિસ્તારની અંદર કામ કરાવે છે. અને કેટલાક એવા અધિકારીઓ છે કે જેસી ચેમ્બરમાંથી બહાર પણ નથી નીકળતા અને એમના વિસ્તારની અંદર રોડ રસ્તા બની ગયા અને બિલ પણ પાસ થઈ જાય છે. રસ્તા ઉપર જઈએ ત્યારે હકીકત ખબર પડે છે કે અહીંયા તો કપચી પણ નથી નાખી. સુધરી જાજો, હજી કહીએ છીએ તમે, નહીં તો હવે તમારા વિસ્તારના રોડ રસ્તાની આ પ્રકારની હાલત આવશે ત્યારે જવાબદાર આરએનબીના અધિકારીઓ જે કંઈ પણ હશે એના નામજોગ સમાચાર ચલાવવામાં આવશે. ગુજરાતની જનતાને પણ કહેવામાં આવશે કે આ વિસ્તારમાં અકસ્માત થાય તો આ વ્યક્તિને પકડજો કે આના કારણે આ વિસ્તારની અંદર એ જગ્યા ઉપર અકસ્માત થયું છે. મારી વાત સાથે તમે કેટલા સહમત છો ને એ મારી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.